નવરાત્રી મહોત્સવ આજે 25ના ત્રીજા નોરતે જૂનાગઢ શહેરની વણઝારી ચોક ખાતે 70 વર્ષથી પરંપરાગત યોજાતી પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા થતા સળગતી ઈંઢોણી, મહિષાસુર વધ સહિતના ગરબાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ અંગે ગરબાના આયોજક કિશોરભાઈ ધનેશા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી વણઝારી ચોકની ગરબી નવાબના વખતથી પરંપરાગત રીતે ચાલી આવે છે. અમારી ગરબીમાં જૂનાગઢના નવાબ દ્વારા માતાજીને ચાંદીનો ગરબો અને ચાંદીની રકાબી ભેટ રૂપે આપવામાં આવી હતી. અમારી આ ગરબીમાં પટેલ પટલાણી રાસ, સળગતી ઈંઢોણીનો રાસ, મહિષાસુર વધનો રાસ સહિત વિવિધ રાસ પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને તેને જોવા માટે ન માત્ર જૂનાગઢ શહેરની જનતા પરંતુ આજુબાજુના ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જ્યારે ગરબામાં ભાગ લેનાર બાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે મહિષાસુર વધ તેમજ સળગતી ઈંઢોણીનો રાસ જ્યારે અમે રજૂ કરીએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે સાક્ષાત માતાજી અમારી સાથે હોય છે અને અમને કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી. અમને ખૂબ જ મજા આવે છે. આ ગરબીમાં અમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અમને નિઃશુલ્ક રમાડવામાં આવે છે. આજના અર્વાચીન યુગમાં પણ લોકો અમારા રાસ જોવા માટે આવે છે અને ખૂબ આનંદથી નિહાળે છે. તેનો અમને પણ આનંદ છે. લોકોના ચહેરા પર પ્રસન્નતા જોઈને અમારો થાક દૂર થઈ જાય છે. નામથી હું બંસી રાઠોડ છેલ્લા 2 વર્ષથી આ વણઝારી ગરબી ચોક ગરબી મંડળમાં રહું છું અને મને અહીંયા રમતા એટલી લાગે છે કે માતાજી સાક્ષાત મને આશીર્વાદ આપે છે અને સાક્ષાત મારી સાથે રમે છે. અને સરગતી ઈંઢોણી અને ભુવા રાસ અને મહિષાસુર 3 રાસમાં ખાસ કરીને એવું લાગે છે કે સાક્ષાત માતાજી આવે છે. સરગતી ઈંઢોણીમાં આગની લપટો જોઈને એવું લાગે છે કોઈ પણ છોકરીને કોઈ જાતની ઈજા નથી આવતી, એટલે સાક્ષાત માતાજીનો હાથ છે અમારા ઉપર. અને ભુવા રાસમાં સાક્ષાત માતાજી અમારી વચ્ચે આવીને દર્શન આપે છે. અને મહિષાસુરમાં તો અમને એવું ફીલ થાય છે કે અમે ખુદ જાતે મહિષાસુરનો વધ કરીએ છીએ માતાજીના આશીર્વાદ સાથે. અને બધા રાસ ટ્રેડિશનલી રમાય છે, બધા પ્રાચીન ગરબા છે અને અમને એવું ફીલ નથી થતું કે અમે નવા છીએ કે જૂના છીએ. કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન નહીં, બધી રીતના બધું સરસ છે. થેન્ક યુ. નામથી મારું નામ સુભાની પરમાર છે. હું છેલ્લા 4 વર્ષથી વણઝારી ચોકની ગરબીમાં રહું છું. વણઝારી ચોકની ગરબી બહુ વધારે સારી થાય છે અને અહીંયા મને બહુ મજા આવે છે. હું છેલ્લા 4 વર્ષ ત્યાં રહું છું અને અહીંયા જાતની રાસ થાય છે, જેમ કે પટેલ પટલાણી રાસ, ભુવા રાસ, હળગતી ઈંઢોણી રાસ અને મહિષાસુર વધ અને કેટલા બધા થાય છે. અને જ્યારે અમે સળગતી ઈંઢોણી કરીએ છીએ, ઉપાડીએ છીએ, ત્યારે છે ને અમને થોડી બી બીક જ નથી લાગતી અને અમને બહુ મજા આવે છે. એવું જ લાગે છે કે માતાજી અહીંયા સાક્ષાત વિરાજમાન છે અને અહીંયા બહુ જ મજા આવે છે. બહુ નવી નવી વસ્તુ શીખવા મળે છે અને બહુ મજા આવે છે. નામથી કિશોરભાઈ ધનેશા, પ્રમુખ વણઝારી ચોક ગરબી મંડળ. આ માતાજીના બેસણા, અંબામાનો બેસણા એટલે ગિરનાર પર્વત. ગિરનાર પર્વતની તળેટી એટલે જૂનાગઢ શહેર. જૂનાગઢ શહેરનું હૃદય એટલે વણઝારી ચોક. વણઝારી ચોક પ્રાચીન ગરબી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજથી 90 વર્ષ પહેલાં અમારા વડીલોએ આ ગરબીની સ્થાપના કરેલી હતી. ત્યારે એ જમાનામાં 80-90 વર્ષ પહેલાં એક તંબુની અંદર અમારા પુરુષો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવતી હતી. ત્યારબાદ દિન પ્રતિદિન આ ગરબી નાની બાળાઓને લઈ અને પ્રાચીન જે રાસ ગરબાઓ છે એમના દ્વારા માતાજીને આરાધના કરે છે. અમારા યુવક મંડળ દ્વારા છેલ્લા 44 વર્ષથી આ ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 170 બાળાઓ દ્વારા આ ગરબી એ માતાજીની આરાધના કરે છે. અમારી 5 ગ્રુપમાં તમામ હાલ નવરાત્રી